મોરબી જિલ્લાના માળિયા મિયાણામાં સામૂહિક ગૌ હત્યા મામલે હિન્દુ સંગઠનોમાં રોષ છે। આજે હિન્દુ સંગઠનો અને માલધારી સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર અપાયું। ધ્રાંગધ્રા હળવદ સહિતના વિસ્તારોમાં 100થી વધુ પશુઓની કતલ કરી હોવાનો હિન્દુ સંગઠનો અને માલધારીઓ દ્વારા આરોપ લગાવાયો છે। પોલીસે ઝડપેલ 6 આરોપીઓની યોગ્ય પૂછપરછ થાય તો ગાયો ચરાવવાના નામે ગૌ હત્યાનું મોટું કૌભાંડ સામે આવી શકે છે। ધારાસભ્ય કાંતિ અમૃતિયા પણ કલેક્ટર ઓફિસે પહોંચ્યા। ધારાસભ્યએ રેન્જ આઈજીને સૂચનાઓ આપી અને હળવદ, ધ્રાંગધ્રા અને માળિયામાં ગૌ હત્યા કરનાર વિરુદ્ધ કડક કાર્યવાહીની સૂચના આપી। માળિયા મિયાણાના પિતા પુત્રએ ગૌ હત્યા કરી હતી। ગાયું કપાડી છે સાહેબ અમારી, એટલે ગાયો અમારે જિલ્લાભાઈની હતી, બળદેવભાઈની હતી, પીપળાવાળા ભાઈની અમારી હતી। બીજા ભાઈ અત્યારે અમારે ધ્રાંગધ્રાના બાજુના ગામડાના મિયાણી ગામ છે, હળવદ તાલુકામાં એ હતા। એટલે આવી અનેક ટાઈમથી ગાયું કપાય છે, આજકાલની નથી, પણ અમને ક્યારે જ્યારે જાય ત્યારે ધાક ધમકી મલ્લા ખાતી હોય છે। આ અમારા જે ગૌપાલક ભાઈઓ છે એમની આશરે 100થી વધુ ગાયો ખોવાઈ ગયેલી છે, જેને ચારવા આપેલી હતી અને એવો જવાબ આપ્યો કે ગાયો ભડકીને ભાગી ગઈ છે। પણ હમણાં જે 13 ગાયોનો ગુનો કબૂલાનો એના આધારે આપણને ખબર પડી કે આ ગાયોને તો કતલ કરવામાં આવી છે। ગૌમાંસ તસ્કરીનો મોટા પાયે વ્યવસાય ત્યાં ચાલી રહ્યો છે। ગઈ 5 તારીખે અમારા વિશ્વ હિન્દુ પરિષદની આખી ટીમ જ્યારે ખબર પડી તરત મને ફોન કર્યો, ફોન કરીને માળિયા રવાના કર્યા। આજે માલધારીની ગાયું જે 15 એને જે ચારવા દેતા હોય એ ચારવાના આધારે એ જે બધી કાપી નાખી અને એના કડક હાથે પગલાં લેવાનું સૂચના આપી દીધી છે। મળીને 50 ગાયો ચરાવવા માટે આપેલ હતી। આ ગાયો પૈકીની 14 ગાયો તેમની પરત નહીં મળતા તેમણે આ અંગેની ફરિયાદ લખાવી હતી, જે પૈકીની 13 ગાયો આ બંને આરોપીઓએ મુસ્તાક અને આમીનભાઈ મળીને સહ આરોપીઓ રમજાન હારૂન જામ, અલાઉદ્દીન મુસા જામ, અબ્બાસ મુસાભાઈ મોવર, સાઉદ્દીન ઓસમાણભાઈ કજેડિયા નાઓને કતલ કરવા માટે આપી દીધેલ હતી। જૂનાગઢમાં ગળે ફાંસો ખાઈ એક યુવકે આત્મહત્યા કરી। પોલીસ ભરતીની તૈયારી કરતા યુવકે આપઘાત કરી લીધો હતો। દોડની પરીક્ષામાં ફેલ થતા આત્મહત્યા કરી। ગળે ટૂંપો ખાઈ યુવકે આપઘાત કરી લીધો। પોલીસ ભરતીની તૈયારી કરતો હતો આ યુવક દોડની પરીક્ષામાં તે ફેલ થયો હતો અને તેને લાગી આવતા તેણે આત્મહત્યાનું પગલું ભર્યું।